નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું આપણે વડોદરાથી। તો વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામી ગયો છે, ત્યારે ઉપરવાસમાં પણ પડેલા વરસાદના કારણે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે 2 કાંઠે વહી રહી છે અને રાજ્યમાં 4 અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વડોદરા શહેરમાં 2 દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે। સોમવારે રાત્રિ સુધીમાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતા હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે 2 કાંઠે વહેતી જોવા મળી હતી। વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। વડોદરા શહેરમાં પાણીનું મુખ્ય સ્ત્રોત તરીકે વડોદરા શહેરને પાણી પૂરું પાડતું આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને કારણે આજવા સપાટીનું સ્તર 211.68 ફૂટ આવી ચૂક્યું છે। આજવા સરોવરની સપાટીને 15મી ઓગસ્ટ સુધી 211 ફૂટનું લેવલ મેન્ટેન કરવા માટે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, તો તેના લીધે ત્યાંને ત્યાં વિશ્વામિત્રી નદીના જે જળ સપાટી છે તેમાં વધારો થયો છે। હાલમાં વિશ્વામિત્રી નદી 2 કાંઠે વહી રહી છે, જેનું અત્યારે હાલમાં 12 ફૂટ વિશ્વામિત્રીનું લેવલ આવી ચૂક્યું છે। વરસાદી માહોલમાં હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે વડોદરા શહેરમાં પણ ત્યાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું, પણ આજે બપોર બાદ વરસાદે વિરામ લેતા હાલ પૂરતું વડોદરાના માથે કોઈ હાલ પૂરતું વડોદરાનું વરસાદનું વિઘ્ન જણાતું નથી।